સુરત શહેરમાં ઉમરવાડા કોમ્યુનિટી હોલ ખાતે ઉમર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઓરાવાલા ટ્રસ્ટના સહયોગથી ફ્રી ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો, જેમાં 300 જેટલા લોકોએ આવીને આ ફ્રી ચેકઅપ કેમ્પનો ફાયદો લીધો. મુંબઈથી અભ્યાસ કરેલ ગોલ્ડ મેડાલિસ્ટ, ચીફ કન્સલ્ટન્ટ ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને 12 વર્ષના અનુભવી ડૉક્ટર અદિતિ ભરતભાઈ પટેલ દ્વારા આ ભવ્ય કેમ્પમાં આવેલ તમામ પેશન્ટોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી બીમારીઓને લગતી તમામ પ્રકારની માહિતીઓ અને ડૉક્ટરને લગતી તમામ જરૂરી સૂચનાઓ આપીને દવાઓ આપવામાં આવી અને સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉમર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઝિકભાઈ અને ઓરાવાલા ટ્રસ્ટના પ્રમુખ જુનેદભાઈ ઓરાવાલાના સાથ અને સહયોગથી ખૂબ જ સરસ એવી વ્યવસ્થા કેમ્પમાં કરવામાં આવેલ હતી, જેમાં ડૉક્ટરોની તમામ ટીમોની સાથે આવેલ મુખ્ય મહેમાનો મૌલાના ફયાઝ લાતુરી સાહેબ સાથે નાગરભાઈ કોર્પોરેટર, અસલમભાઈ સાયકલવાળા, પંકજભાઈ ટાયડે, એડવોકેટ સાઇના મલિક, એડવોકેટ જાવેદભાઈ સાયકલવાળા, એડવોકેટ મોહસિન ખાન, લાલખાનભાઈ પઠાણ, નરેશભાઈ કિકારી, અશફાકભાઈ શાહરૂખ, રઈસાબેન મહિલા પ્રમુખ, આસિફભાઈ તેમજ સમાજના અગ્રણીઓ આવેલા તમામ મહેમાનોની સાથે હોદ્દેદારોને બોલાવીને તેમને ટ્રસ્ટ દ્વારા ગુલદસ્તા અને શાલ ઓઢાડીને ભવ્ય એવો સન્માન કરવામાં આવ્યું. આ ફ્રી કેમ્પમાં આવેલા તમામ મહેમાનો, ડૉક્ટરોની ટીમ સાથે તમામ ટ્રસ્ટના કર્મચારીઓ માટે ટ્રસ્ટ દ્વારા ભોજન અને ઠંડા પીણાની પણ સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી, જેથી કેમ્પ ખૂબ જ બપોરના 1 થી સાંજના 6 વાગ્યા સુધી ખૂબ જ સફળ રહ્યો અને 300 જેટલા લોકોએ આવીને આ કેમ્પનો લહાવો પણ લીધો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મેમ, અમારા દર્શક મિત્રોને આજના કેમ્પ વિશે જણાવો કે આજનું આ કેમ્પ કેવું રહ્યું અને કેટલા લોકોએ અહીં ભાગ લીધો. યસ, આજે ઉમર ચેરિટેબલ ટ્રસ્ટ અને જુનેદ સરના ગાઈડન્સ હેઠળ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા જે કેમ્પ યોજાયો છે તેમાં હું ડૉક્ટર અદિતિ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન કાર્ડિયોલોજિસ્ટ ફ્રોમ ઝૈનબ હોસ્પિટલ ફ્રોમ અડાજન, આપણે આજે 300 થી વધારે પેશન્ટ્સને ફ્રી સેવા આપી છે. દરેક પ્રકારના ડિઝીઝવાળા પેશન્ટો આજે જોવા મળ્યા છે. કોઈક પેશન્ટને હિમોગ્લોબિનની કમી હતી, તો કોઈક પેશન્ટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોઈક પેશન્ટને હાર્ટનો પ્રોબ્લેમ હતો, કોઈક પેશન્ટ બાયપાસ સર્જરી થઈ ગઈ હોય તો સ્ટેન્ટ મૂક્યો હોય. એ બધા પેશન્ટોનું આપણે ચેકઅપ કર્યું છે, ફ્રી ચેકઅપ કર્યું છે. એન્ડ ટુડી ઇકોકાર્ડિયોગ્રાફી અને બીજી બધી જ સેવાઓ આપણે હોસ્પિટલમાં ફ્રી સેવા આપવાના છીએ. અને બીજી વસ્તુ કે દરેક પેશન્ટોને જે પણ ડેફિશિયન્સીઝ, જે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય કે વિટામિનની ડેફિશિયન્સી હોય, અમે બધાને સપ્લિમેન્ટ્સ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આપ્યા છે અને બધાને ગાઈડન્સ આપ્યું છે કે કયા પ્રકારની કઈ ડિઝીઝ માટે કયા ડૉક્ટરને આપણે મુલાકાત કરવાની છે. મારો આ ફિલ્ડમાં અનુભવ 12 વર્ષથી વધારાનો છે અને હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટથી મારું કાર્ડિયોલોજી મેં કર્યું છે. મનમોહન સિંહજીનું રીડુ બાયપાસ ઓપરેશન જ્યારે પાંડા સાહેબે ત્યાં કર્યું હતું, ડૉક્ટર પાંડા સાહેબે, એ વખતે અમે એ ટીમમાં હતા. 40 વર્ષ પછીના લોકોને જે પહેલા ચેકઅપ કરાવાતા એ હવે 30 યર્સ પછી બધાને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ, કારણ કે કોઈક જણાને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, તો કોઈ જણાને ડાયાબિટીસનો આવી ગયો છે, કોઈને કોલેસ્ટ્રોલ હાઈ થયા છે અને તેનું મૂળ કારણ ખાનપાન છે. અને ખાવાથી, આઉટસાઇડ ફૂડ ખાવાથી અને વ્યસનને કારણે આ તકલીફો આવી રહેલી છે. આજે જનતાને તમે એક સારો એવો ટીપ આપો, એઝ એ ફિઝિશિયન છો તમે, તેના માટે શું ટિપ્સ આપશો? પહેલી વસ્તુ તો આપણા મા બાપને કે આપણા ફેમિલીમાં કોઈ ડિઝીઝ ચાલતી હોય તો તેના માટે પહેલેથી અવેર થઈ જાઓ અને એનો ચેકઅપ કરાવો. બીજી વસ્તુ, ઘઉં, એનાથી એટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે. ગ્લુટન ફ્રી ડાયટ, એની જે ફેશન ચાલી છે એ ખોટી નથી, પણ ઘણા બધા ડિઝીઝથી આપણે એનાથી મુક્ત થઈ શકીએ છીએ. અને કોઈ પણ જાતના વ્યસન આપણે લેવાની જરૂર નથી, કારણ કે એમાં મજા થોડી વારની હોય છે પણ જિંદગીભરની तकलीफ આવી જાય છે. आपका नाम? शबाना भी। कहाँ से हो आप? हम मिठीखारी निमाज से। आज आपने कौन सी दवाई ली? मेरे गर्दन में बहुत दर्द हो रहा, तो गर्दन के लिए मैं एक्सरा काटने को गई थी, तो दवाई भी दिए, एक्सरा भी काटी, और घुटनों में बहुत दर्द हो रहा, हाथ पैर में दर्द होता, मुंह में मुंगे आते हैं, ये सब की दवाई दिए ये लोग ने। फ्री में दी आपको? फ्री में दिए। कैसा लगा आपको ये कैंप? आपको बहुत अच्छा, मेरे को बहुत अच्छा लगा ये कैंप। ये हर जगह होने को ना कैंप,
क्योंकि ये इसमें कैसा अच्छा लग रहा है, कुछ सुझता लगी। हाँ, कितने बजे आए थे? हम अभी आए 2 बजे। आपका नंबर आ गया? आ गया। अच्छा लग रहा है? हाँ, अच्छा लगा। डॉक्टर की दवाई कैसी लगी? अच्छी लगी।